हेलो फ्रेंड, जय श्री कृष्ण। तो सवार में राम प्यारी लईने अमे निकળી ગયા હતા ગામત્રે જવા। मस्त ठंडो पवन અને चारे बाजू हरियाली હતી। તાની મજા માણતા માણતા અમે પહોંચી ગયા મારા માસીન ઘરે। જઈને બેઠા ને પછી અમે ચડાવ્યો સીધો ચાનો કોટો। ચા વગર ન હાલે। પછી થોડીક વાર વાતો ચર્ચા કરીને ફરી આયેલા ઘર તરફ। આખી દુનિયા હેલ્મેટ પહેરીને ગાડી હકાવે ને મારા ઘરવાળા હેલ્મેટને પેક કરીને માળિયામ રાખે। ત્યાં તો આ છકડાવાળા ભાઈ આડા પડ્યા। છકડાનો નિયમ છે નો સાઈડ આપે કે નો સાઈડ કાપે। તો તમારા ગામમાં છકડો રિક્ષા છે કે નહીં મને કહેજો ને। અત્યારે જો પેટ્રોલ પંપમાં કાગડા પડે। એક સમય હતો 2 કલાક લાઈનમાં ઉભતા ને ત્યારે લીટર પેટ્રોલ મળતું ને અત્યારે તો કોઈ ભાવે નથી પૂછતું। સમયની કિંમત છે ભાઈ, સમયની। ત્યાં તો અમે ઘરે પહોંચી ગયા ને જોયું ને તો બા તો અહીંયા અડદ સાફ કરતા હતા। હાલો એને એનું કામ કરવા દઉં, કેમ કે ઘરના કામ તો હું કરીને ગઈ હતી અને ગઈ ત્યારે તો મસ્ત એવી તૈયાર થઈને ગઈ હતી ને ઘરે પહોંચીને ત્યાં બાબરા ભૂત જેવી થઈ ગઈ। પછી રસોઈ માંડી। 100 ગ્રામ તેલમાં 200 ગ્રામ રાઈ જીરું ઉડાડ્યા અને મસ્ત દાળનો વઘાર મારી દીધો। આ વઘારની સુગંધ ગીતાબેન ની ઘેર પહોંચી। મને કે એલી આવું હું બનાવ્યું? મેં કીધું દાળનો વઘાર માર્યો। ત્યાં તો અમારા મીઠુડાબેન સ્કૂલેથી આવી ગયા અને સિઝનના પહેલા જલદારું લઈ આવ્યા હો। અને મારે રસોઈ તૈયાર થઈ ગઈ ને સાહેબ આવી ગયા ને એટલે અમે બધા બેસી ગયા બપોરા કરવા। તો હાલો તમે બપોરા કરવા। બપોરા કરીને બધું કામ કર્યું ને ત્યાં તો બાએ હાથમાં લીધી ઠેલી ને હાલતી પકડી। મને કે હું ઘેરે જાઉં, ત્યાંથી રોંઢે મંદિરે વહી જાય। એટલે બા ઘેરે ગયા। ધારાબેને ચોપડા લીધા। સ્કૂલ ખુલી ગઈ છે ને તો આ ચોપડાનું કામ તો પૂરું જ નથી થતું। ક્યારે પૂરું થાય કઈ ખબર નહીં। તો હાલો હવે આ ચોપડાના અધૂરા કામ પૂરા કરીએ। ઘડિયાળનો કાંટો હવા 2 પહોંચ્યો છે। આપણા નસીબમાં તો આરામ છે જ નહીં, આરામ હરામ છે। તમારે શું કહેવાનું છે એ કહેજો। આ તો મારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને આજ કમેન્ટમાં કહેજો કે તમે ચા લવર છો કે નહીં। આવજો। જય ભોલેનાથ, જય શ્રી રામ।